શું 10 દિવસમાં રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું છે? કેમ પુતિનનો જમણો હાથ ગણાતા રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ ટ્રમ્પને પરમાણુ પડકાર ફેંક્યો છે? જુઓ યુક્રેન યુદ્ધનું એ સત્ય જે સંકેતો આપી રહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને હવે કોઈપણ સમયે એ એક મોટું વિનાશકારી સ્વરૂપ ધારણ કરી શકે છે. દસ દિવસમાં વિશ્વયુદ્ધ. લગભગ 42 મહિનાથી રશિયા યુક્રેન યુદ્ધમાં પહેલીવાર એવું લાગી રહ્યું છે કે હવે રશિયાનું સીધું યુદ્ધ અમેરિકા સાથે થવાનું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી 10 થી 12 દિવસમાં રશિયા પર અત્યંત કડક કાર્યવાહી કરી શકે છે. દાવાઓ તો એવા પણ થઈ રહ્યા છે કે રશિયા અને અમેરિકાના ટોચના કમાન્ડરો હવે મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે અને આ જ કારણ છે કે હવે યુક્રેન યુદ્ધ ખૂબ જ ભયાનક બની ગયું છે. યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ છેલ્લા 18 કલાકમાં અત્યંત ભયંકર અને ખૂંખાર હવાઈ હુમલા કર્યા. ફક્ત કીવમાં જ રશિયાએ 8થી વધુ યુક્રેનિયન નાગરિકોને મારી નાખ્યા. બીજી તરફ પૂર્વી યુક્રેનમાં રશિયાએ પોતાની સેનાને ઝડપથી કબજો કરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું છે કે પુતિન કોઈ પણ કિંમતે યુદ્ધ રોકશે નહીં. તેઓ દરેક સંજોગોમાં યુક્રેન પર કબજો ઈચ્છે છે. છેલ્લા 18 કલાકમાં પોલેન્ડ સહિત બાલ્ટિક દેશો, લાત્વિયા, એસ્ટોનિયા અને લિથુઆનિયા પણ યુક્રેન પરના ભયાનક હવાઈ હુમલાઓ જોઈને યુદ્ધની તૈયારીમાં જોડાઈ ગયા છે. ટ્રમ્પ જ્યાં રશિયાને વિશ્વમાં એકલું પાડી દેવા માટે વ્યસ્ત છે, ત્યાં બીજી તરફ રશિયા સાથે ચીન, ઈરાન, ઉત્તર કોરિયા સાથે 2 અન્ય દેશો પણ જોડાઈ ગયા છે, જેઓ હવે ટ્રમ્પની દાદાગીરી અને ધમકીઓનો યુદ્ધના મેદાનમાં જવાબ આપવા માટે તૈયાર થઈ ગયા છે. કીવ પર પ્રચંડ હુમલો, આખા યુક્રેનમાં હાહાકાર. છેલ્લા 18 કલાકમાં યુક્રેનમાંથી આવેલા રશિયન હવાઈ હુમલાઓના દ્રશ્યોને જો ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે. રશિયાએ ડ્રોન અને મિસાઇલથી એટલા ઘાતક હુમલા કર્યા છે કે આખું યુક્રેન ખંડેર જેવું લાગવા લાગ્યું છે. ઇસ્કંદર મિસાઇલો, શાહી ડ્રોન્સે આખા યુક્રેનને તબાહ કરી નાખ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ પણ રશિયા યુક્રેનમાં તબાહી મચાવવામાંથી પીછેહટ નથી કરી રહ્યું. તાજેતરમાં જ રશિયાએ એક જેલ અને હોસ્પિટલ પર ગ્લાઇડ બોમ્બ અને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો, જેમાં 22 લોકોના મોત થયા. યુક્રેનના ઝાપોરીજિયા વિસ્તારમાં એક જેલ પર રશિયાએ ગ્લાઇડ બોમ્બથી હુમલો કર્યો, જેમાં 17 કેદીઓના મોત થયા. ત્યારબાદ રશિયાએ કીવ પર હુમલો કર્યો, જેમાં ઇસ્કંદર મિસાઇલ અને શાહી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં 8થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું છે કે મધ્ય યુક્રેનના નીપર વિસ્તારમાં રશિયન મિસાઇલોએ એક 3 માળની ઇમારતને આંશિક રીતે નષ્ટ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ 73 શહેરો અને ગામડાઓ પર હુમલા કર્યા, જેમાં 22 લોકોના જીવ ગયા. 28 જુલાઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાની 50 દિવસની સમય મર્યાદા સમાપ્ત થઈ રહી છે. આગામી 10 થી 12 દિવસમાં વ્લાદિમીર પુતિનને યુદ્ધ વિરામ કરવું પડશે. સ્કોટલેન્ડના પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ વ્લાદિમીર પુતિનથી ખૂબ જ નિરાશ છે. Наша Харківщина. Теж російські удари, теж втрати. Донеччина щодня удари. Росія абсолютно не звертає уваги на всіх у світі, хто прагне закінчити цю війну. Тільки вчора була дуже потрібна заява президента Сполучених Штатів Америки Трампа. Багато